ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામથી ભાજપે ટિકિટ આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં 69 ધારાસભ્યોને રિપીટ કરાયા છે, જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે, જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. 69 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે 38ના પત્તા કાપવામાં આવ્યા છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારો: ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે. અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છની માંડવી બેઠક પરથી અનુરુદ્ધ દવે, ભુજ બેઠક પરથી કેશુભાઈ પટેલ, અંજાર બેઠક પરથી ત્રિકમભાઈ છાંડા, ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી, રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા, દસાડા બેઠક પરથી પી.કે. પરમાર, લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા, વઢવાણ બેઠક પરથી જીવ્યાબેન પંડ્યા, ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઈ વરમોરા, ચોટીલા બેઠક પરથી શ્યામજીભાઈ ચૌહાણ, ટંકારા બેઠક પરથી દુર્લભજી દેઠરિયા, રાજકોટ પૂર્વથી ઉદય કાંગડ, ધારકા બેઠક પરથી પબુભા માણેક, જૂનાગઢ બેઠક પરથી સંજયભાઈ કોરડિયા, વિસાવદર બેઠક પરથી હર્ષ રીબડિયા, સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર, તાલાલા બેઠક પરથી ભગાભાઈ બારડ, ઉના બેઠક પરથી કે.સી. રાઠોડ, અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા, લાઠી બેઠક પરથી જનક સાવલિયા, ગારિયાધાર બેઠક પરથી કેશુભાઈ નાકરાણી, પાલીતાણા બેઠક પરથી ભીખાભાઈ બારિયા, ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી, ભાવનગર પશ્ચિમ બેઠક પરથી જીતુ વાઘાણી, બોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઈ વિરાણી, નાંદોદ બેઠક પરથી ડોક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા, જંબુસર બેઠક પરથી ડી.કે. સ્વામી, વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા, ઝઘડિયા બેઠક પરથી રીતેશ વસાવા, અંકલેશ્વર બેઠક પરથી ઈશ્વરભાઈ પટેલ, ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ, માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા, માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ, કામરેજ બેઠક પરથી પ્રફુલભાઈ પાનસેરિયા, સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા, સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર, વરાછા બેઠક પરથી કિશોર કાનાણી, કરંજ બેઠક પરથી પ્રવીણ ઘુઘારી, લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ, મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી, કતારગામ બેઠક પરથી વિનુ મોરડિયા, સુરત પશ્ચિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી, બારડોલી બેઠક પરથી ઈશ્વર પરમાર, નિઝર બેઠક પરથી ડોક્ટર જયરામ ગામિત, વ્યારા બેઠક પરથી મોહન કોકાણી, ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ, ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ, વલસાડ બેઠક પરથી ભરત પટેલ, પારડી બેઠક પરથી કનુભાઈ દેસાઈ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી, ઉમરગામ બેઠક પરથી રમણલાલ પાટદર, વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોર, થરાદ બેઠક પરથી શંકર ચૌધરી, દાંતા બેઠક પરથી રઘુભાઈ પારગી, વડગામ બેઠક પરથી મણિભાઈ વાઘેલા, ડીસા બેઠક પરથી પ્રવીણ માળી, સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂત, ઈડર બેઠક પરથી રમણલાલ વોરા, પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર, વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ, વેજલપુર બેઠક પરથી અમિત ઠાકર, એલિસ બ્રિજ બેઠક પરથી અમિત શાહ, નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્મા, નરોડા બેઠક પરથી પાયલબેન ગોકરાણી, અમરાઈવાડી બેઠક પરથી હસમુખ પટેલ, દરિયાપુર બેઠક પરથી કૌશિક જૈન, ખાડિયા જમાલપુર બેઠક પરથી ભૂષણ ભટ્ટ, સાબરમતી બેઠક પરથી ડોક્ટર હર્ષદ પટેલ, દસક્રોય બેઠક પરથી જમના પટેલ, ધોળકા બેઠક પરથી કિરીટસિંહ ડાભી, ધંધુકા બેઠક પરથી કાળુભાઈ ડાભી, મણિનગર બેઠક પરથી અમૂલ ભટ્ટ, માતર બેઠક પરથી કલ્પેશ પરમાર, નડિયાદ બેઠક પરથી પંકજ દેસાઈ, બાલાસિનોર બેઠક પરથી માનસિંહ ચૌહાણ, લુણાવાડા બેઠક પરથી જિજ્ઞેશ સેવક, સંતરામપુર બેઠક પરથી કુબેર ડિંડોર, મોરવા હડફ બેઠક પરથી નિમિષાબેન સુથાર, ગોધરા બેઠક પરથી સી.કે. રાહુલજી, મોરબી બેઠક પરથી ક્રાંતિલાલ અમૃતિયા, વાંકાનેર બેઠક પરથી જીતેન્દ્રભાઈ સોમાની, રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ડોક્ટર દર્શિતા શાહ, રાજકોટ દક્ષિણ બેઠક પરથી રમેશભાઈ ટીલારા, રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાનુબેન બાબરિયા, જસદણ બેઠક પરથી કુંવરજીભાઈ બાવળિયા, ગોંડલ બેઠક પરથી ગીતાબા જયરાસિંહ જાડેજા,
જેતપુર બેઠક પરથી જયેશભાઈ રાદડિયા, કાલાવડ બેઠક પરથી મેઘજીભાઈ ચાવડા, જામનગર ગ્રામી બેઠક પરથી રાઘવજીભાઈ પટેલ, જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ બેઠક પરથી દિવ્યેશ અકબરી, જામજોધપુર બેઠક પરથી ચીમનભાઈ સાપરિયા, પોરબંદર બેઠક પરથી બાબુભાઈ બોખીરિયા, માણાવદર બેઠક પરથી જવાહરભાઈ ચાવડા, કેશોદ બેઠક પરથી દેવાભાઈ માલમ, કોડીનાર બેઠક પરથી પ્રદ્યુમન વાજા, ધારી બેઠક પરથી જયસુખભાઈ કાકડિયા, સાવરકુંડલા બેઠક પરથી મહેશ કસવાલા, રાજુલા બેઠક પરથી હીરાભાઈ સોલંકી, મહુવા બેઠક પરથી શિવાભાઈ ગોહિલ, તલાજા બેઠક પરથી ગૌતમભાઈ ચૌહાણ, ગઢડા બેઠક પરથી શંભુપ્રસાદજી ટુંડિયા, ભરૂચ બેઠક પરથી રમેશભાઈ મિસ્ત્રી, ઉધના બેઠક પરથી મનુભાઈ પટેલ, મહુવા બેઠક પરથી મોહનભાઈ ધોડિયા, ડાંગ બેઠક પરથી વિજયભાઈ પટેલ, જલાલપુર બેઠક પરથી રમેશભાઈ પટેલ, નવસારી બેઠક પરથી રાકેશ દેસાઈ, વાંસદા બેઠક પરથી પિયુષકુમાર પટેલ, ધાનેરા બેઠક પરથી ભગવાનજીભાઈ ચૌધરી, પાલનપુર બેઠક પરથી અનિકેતભાઈ ઠાકર, દિયોદર બેઠક પરથી કેશાજી ઠાકુર, કાંકરેજ બેઠક પરથી કીર્તિસિંહ વાઘેલા, ચાણસ્મા બેઠક પરથી દિલીપકુમાર ઠાકોર, ઊંઝા બેઠક પરથી કિરીટભાઈ પટેલ, વિસનગર બેઠક પરથી ઋષિકેશભાઈ પટેલ, બેચરાજી બેઠક પરથી સુખાજી ઠાકોર, કડી બેઠક પરથી કરશનભાઈ સોલંકી, મહેસાણા બેઠક પરથી મુકેશ પટેલ, વિજાપુર બેઠક પરથી રમણભાઈ પટેલ, ખેડ બ્રહ્મા બેઠક પરથી અશ્વિનભાઈ કોટવાલ, ભિલોડા બેઠક પરથી પુન્મચંદ બરંડા, મોડાસા બેઠક પરથી ભીખુભાઈ પરમાર, બાઈડ બેઠક પરથી ભીખીબેન પરમાર, દહેગામ બેઠક પરથી બલરાજસિંહ ચૌહાણ, સાણંદ બેઠક પરથી કનુભાઈ પટેલ, નારણપુરા બેઠક પરથી જીતેન્દ્રભાઈ પટેલ, ઠક્કરબાપા નગર બેઠક પરથી કંચનબેન રાદડિયા, બાપુનગર બેઠક પરથી દિનેશસિંહ કુશવા, દાણી લીમડા બેઠક પરથી અમુલભાઈ ભટ્ટ, અસારવા બેઠક પરથી દર્શનાબેન વાઘેલા, ખંભાત બેઠક પરથી મહેશભાઈ રાવલ, બોરસદ બેઠક પરથી રમણભાઈ સોલંકી, આંકલાવ બેઠક પરથી ગુલાબસિંહ પઢિયાર, ઉમરેઠ બેઠક પરથી ગોવિંદભાઈ પરમાર, આણંદ બેઠક પરથી યોગેશભાઈ પટેલ, સોજીત્રા બેઠક પરથી વિપુલભાઈ પટેલ, મહુધા બેઠક પરથી સંજયસિંહ મહિડા, ઠાસરા બેઠક પરથી યોગેન્દ્રસિંહ પરમાર, કપડવંજ બેઠક પરથી રાજેશકુમાર ઝાલા, શહેરા બેઠક પરથી જેઠાભાઈ આહિર, કાલોલ બેઠક પરથી ફતેસિંહ ચૌહાણ, હાલોલ બેઠક પરથી જયદ્રથસિંહજી પરમાર, ફતેપુરા બેઠક પરથી રમેશભાઈ કટારા, લીમખેડા બેઠક પરથી શૈલેષભાઈ ભાભોર, દાહોદ બેઠક પરથી કનિયાલાલ કિશોરી, દેવગઢબારિયા બેઠક પરથી બચુભાઈ ખાબડ, સાવલી બેઠક પરથી કેતનભાઈ ઇનામદાર, વાઘોડિયા બેઠક પરથી અશ્વિનભાઈ પટેલ, છોટાઉદેપુર બેઠક પરથી રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડા બેઠક પરથી અભયસિંહ તડવી, ડભોઈ બેઠક પરથી શૈલેષભાઈ મહેતા સોટા, વડોદરા શહેર બેઠક પરથી મનીષાબેન વકીલ, અકોટા બેઠક પરથી ચૈતન્ય દેસાઈ, રાવપુરા બેઠક પરથી બાલકૃષ્ણ શુક્લા, પાદરા બેઠક પરથી ચૈતન્યસિંહ ઝાલા, કરજણ બેઠક પરથી અક્ષયકુમાર પટેલ.